ભારત દેશની વાત કરીએ અને એમાં પણ જ્યારે મનોરંજનની વાત આવે તો બોલિવૂડને કેમ ભૂલી શકાય? બોલિવૂડમાં ઘણા ખરા એવા મૂવીઝ આવી ગયા કે જે લોકોની રિયલ લાઈફને ઉજાગર કરે છે. તો સામે હવે ગુજરાતી મૂવીઝ પણ ઓછા નથી. એ પણ અત્યારના કહી શકાય કે હિન્દીના જે મૂવીઝ છે એને પણ પછાડી શકે તેટલી ક્ષમતા ધરાવે છે. ત્યારે આજે આપણે અબતકના માધ્યમથી આપણે વિશેષ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. જી હા, આપણે કહીએ કે ફિલ્મી ગોસિપ જ કરશું, પરંતુ આ ગોસિપ કોઈક અલગ જ પ્રકારની હશે. આપની સાથે આજે જે મહેમાનો ઉપસ્થિત રહ્યા છે તેમની જો હું ઓળખાણ આપું તો આપ બધાને ખૂબ આનંદ આવશે. જી હા, શરમન જોશી કોંગ્રેચ્યુલેશન મૂવીની જ વાત કરી રહ્યો છું, બસ આપ સમજી ગયા હશો. શરવણભાઈ અત્યારે આપણી સાથે જોડાયેલા છે, સાથોસાથ લીડ એક્ટ્રેસ તરીકે માનસીબેન પારેખ અને પ્રોડ્યુસર જીગર ચૌહાણ, અને બાકી ન રહી શકાય, બાકી ન કહી શકાય એવી રીતે આપણા અબતક મીડિયા હાઉસના મેનેજિંગ ડિરેક્ટર સતીશ મહેતા પણ હાલ આપણી સાથે જોડાયા છે. શરવણભાઈ, સર્વપ્રથમ પ્રશ્ન, કોંગ્રેચ્યુલેશન. મારે પણ એ કહેવું હતું કે એક તો અમે અબતકના દર્શકો વતી અમે તમને કોંગ્રેચ્યુલેશન આપીએ છીએ કે તમે અમારે ત્યાં મહેમાન બન્યા, એટલે અમને પણ એક આજે આનંદનું ઘડી છે કે કોંગ્રેચ્યુલેશન કે તમે અમારે ત્યાં આવ્યા. કોંગ્રેચ્યુલેશન મૂવી ખાસ જ્યારે તમારી પાસે આવી વાત શરમણભાઈને પહેલાં પૂછવા માંગે, એ જ પ્રશ્ન મારે મેડમને પણ પૂછવો છે. ત્યારે તમારા થોટ શું હતા, પહેલાં બેઝિક થોટ, પહેલાં નામ બાબતના થોટ શું હતા? ને મૂવી તો કોંગ્રેચ્યુલેશનથી ઘણી બધી આગળ વધી જાય છે, ત્યાંથી તો શરૂઆત થઈ જેમ આપણે કહી શકીએ. સાચી વાત છે ને. મને હંમેશાથી એટલે મારો રીઝાવ વધારે પડતો રહ્યો છે કે અનોખી વાર્તા હોય, આપણે જોઈ સાંભળી ના હોય, અને સાથે સાથે એન્ટરટેનિંગ હોય, અને એની ઉપર કંઈ કહી જાય એટલે કંઈક ફોર ધ સોસાયટી કંઈ મેસેજ હોય તો સોને પે સુહાગા. હવે કોંગ્રેચ્યુલેશન્સની વાત કરીએ તો એમાં આ ત્રણેય ચીજો હતી, અને મને ખૂબ જ ગમી વાર્તા કે એક પ્રેગ્નન્ટ મેનની વાર્તા મને બહુ અનોખી લાગી. આવી છે પિક્ચરો, એક ઇંગ્લિશ પિક્ચર ટ્વિન્સ કરીને આવેલી, મરાઠીમાં પણ એક પિક્ચર આવી છે, પણ આ બધી એ લોકો કરતાં ખૂબ જુદી છે અને એન્ટરટેનિંગ છે, જેમ મેં કીધું. અને એન્ટરટેનમેન્ટ તો કેવી રીતે મૂવી મજા જ આવે. હા, અને કોંગ્રેચ્યુલેશન શબ્દ એટલે ખાસ એન્ટરટેનમેન્ટ કહેવાનો મતલબ કે આઈ લાઈક ટુ કેટર ટુ અ લાર્જર ઓડિયન્સ. એટલે થોડું ઓફબીટ કરો તો પછી ઓડિયન્સ તમારું નાનું થઈ જાય. અને હવે કરી જ રહ્યા છે તો એવું કોમ્બિનેશન આવે, એવી ફાઇન લાઇનઅપ અગર આપણે રન કરી શકીએ જે બંને બાજુને સંભાળી શકે, તો એ બધું કોંગ્રેચ્યુલેશન્સ હતું. એટલે હાજી, ખાસ તમે રોલ ચૂઝ કરો, કારણ કે લોકોએ ઘણા બધા મૂવી તમારે જોયા છે. જી, થ્રી ઇડિયટ્સ બધા મૂવી જોઈએ છે. લોકોને એમ લાગે ભાઈ શરમન જોશી એક અલગ માટીનો, કારણ કે કલાકાર તરીકે જોવાય છે અને એક મેન તરીકે જોવાય છે. ત્યારે તમે એક મૂવી સિલેક્ટ કરતા હોય ત્યારે જનરલી કઈ વસ્તુને પ્રાધાન્ય આપતા હો છો? કોઈ રોલ સિલેક્ટ કરતી વખતે તો મૂવીમાં તમને કોઈ ઓફર આવતી હોય, પ્રોડ્યુસર સાહેબ સાથે જ છે એટલે ઓફર આપણને કહી દે છે, ત્યારે તમે શું ખાસ કરીને જોયું હતું? એક તો પપ્પા અરવિંદ જોશીનો વારસો મળ્યો છે, કાકા પ્રવીણ જોશી, આંટી સરિતા જોશી. નાની ઉંમરથી મને એક્સપોઝર મળેલું આ દુનિયામાં, અને આ દુનિયાના કમાલ વ્યક્તિઓ જોડે પપ્પાને વિઝિટ કરવા આવે ઘરે, ને ચર્ચા થાય એ લોકોની અલગ અલગ સબ્જેક્ટ્સને લઈને, કમાલના રાઇટર્સ, ડિરેક્ટર્સ. તો ત્યાંથી આઈ થિંક મને છે ને ઇટ બીકેમ વેરી ઇઝી ફોર મી ઇન ધ સેન્સ કે ટુ અન્ડરસ્ટેન્ડ ધ વર્લ્ડ ઓફ થિયેટર એટલીસ્ટ. અને ફિલ્મોમાં થોડુંક અલગ હતું, કેમેરા સામે હું પહેલી વાર મારી પહેલી ફિલ્મ કરી ગોડમધર, ત્યાંથી ગયો. પણ કોઈ પ્રોડ્યુસર આવે મારી પાસે તો મારું પહેલો સવાલ આ જ એટલે ઇન ટર્મ્સ ઓફ સ્ક્રિપ્ટ કે કંઈ એવું હોય. આઈડિયલી દર વખતે કંઈ કહી શકીએ એવી સ્ક્રિપ્ટ મળવી પણ અઘરી છે. એટલે સમટાઈમ્સ ઇટ્સ જસ્ટ એન્ટરટેનમેન્ટ. અને મને એવા ટાઈપનું સિનેમા કરવું ગમે છે જે એન્ટરટેનિંગ હોય. એન્ટરટેનિંગ ઇઝ ધ બોટમ લાઇન. કારણ કે હું રશિયામાં એક ફિલ્મ ફેસ્ટિવલમાં ગયેલો, ને એક રશિયન ફિલ્મ ફેસ્ટિવલની જે પ્રધાન હતા એમની જોડે કોફી પીવા ગયો ઇન બિટવીન ટુ મૂવીઝ. અને અમે રસ્તા રોડ સાઈડ કેફે પર બેઠેલા, ને ત્યાંના લોકો ચાલી રહ્યા હતા, હરીફરી રહ્યા હતા, અને કે શર્મા તે નોટિસ કર્યું કે બધા લોકોના ફેસીસ ગંભીર છે? તો હા, ગંભીર તો છે. તો બોલે કેમ ખબર છે? તો બોલા મોસમ આટલું સારું છે છતાંય આવા છે. તો મેં કીધું કેમ? તો બોલે અમારી પિક્ચરો બધી રિયલ લાઈફ
ને લઈને જ સબ્જેક્ટ્સ બને. પોલિટિક્સ, રિયલ લાઈફ જે પ્રોબ્લેમ છે એવા સબ્જેક્ટ્સને લઈને જ પિક્ચરો કરે છે. જ્યારે હું હિન્દી ફિલ્મ્સ એમને હિન્દી ફિલ્મ જોયેલી, ઇન્ડિયન ફિલ્મ્સમાં હિન્દી ફિલ્મ્સ એમને જોયેલી, તો કે હિન્દી ફિલ્મ્સ ઇઝ અ સેલિબ્રેશન ઓફ લાઈફ. ઇટ્સ અ ગ્રેટ વે ઓફ એસ્કેપિઝમ. એટલે મેની ઓફ ધ ફિલ્મ, મેજોરિટી ઓફ ધ ફિલ્મ્સ આર લાઈક દેટ. તો કે that's why they have a little smile on their face. They have those 2 hours, 3 hours where they cut off from the real world, which has many challenges to face. અને થોડી વાર માટે એ લોકો જરા સુખી રહે, એમાં એ લોકો હળવા થઈ જાય અને પછી they have that, they are relaxed. So મેં કીધું અરે, સો ત્યારથી મને what she said was so it stayed with me. અને મને લાગ્યું કે as entertainers, primarily entertainers I feel, but not in a deprecating way. I think we are contributing largely to the society by keeping them in a happy and you know, in a peaceful frame of mind. Yeah. મેમ, માનસી પારેખ, ગોહિલ, વર્સેટાઇલ, કચ્છ એક્સપ્રેસ દોડી, કોંગ્રેચ્યુલેશન. કચ્છ એક્સપ્રેસ પછી આવી રહી છે. કચ્છ એક્સપ્રેસ તમારી સુપર ડુપર ચાલી રહી છે. કોંગ્રેચ્યુલેશનમાં ખાસ કરીને તમને જ્યારે ઓફર થઈ ત્યારે વોટ યુ ફર્સ્ટ થોટ તમારો શું હતો? કે દર્શક મિત્રો ખાસ એ જાણવાનું છે કે બે એક કહેવાય ને કે પિલર કહેવાય, બે પિલરને ભેગા કર્યા છે કે એવી મૂવીમાં બે તમે કે બે સક્ષમ, એક્ટિંગમાં સક્ષમ, એન્ટરટેનમેન્ટમાં સક્ષમ અને બધી રીતે એમ કેપેબલ તમે, કારણ કે બધું કરેલું છે. સ્ટેજ કરેલા છે, આઈ થિંક સો, પછી તમે ટીવી કરેલું છે, ઓટીટી ઉપર વર્ક કર્યું છે, બધા ઉપર કર્યું છે. તો ત્યાં તમને બંનેને ભેગા કરવાનું જ્યારે કોમ્બિનેશન પ્રોડ્યુસર નક્કી કર્યું, એમાં કોંગ્રેચ્યુલેશન્સ નામથી શરૂઆત થઈ. હાઉ યુ ફીલ? એ રેહાન જે ડિરેક્ટર છે, રેહાન ચૌધરી, એટલે એ જ્યારે પહેલી વાર આવ્યો તો સ્ક્રિપ્ટ લઈને, ત્યારે ખાલી એક નરેશન આપ્યું, ત્યારે આખી સ્ક્રિપ્ટ નહોતી લખી એમ. અને મને આઈડિયા બહુ ગમી હતી દેટ યુ નો પેરેન્ટિંગ હેઝ નો જેન્ડરની જે વાત છે, દેટ વોઝ અ વેરી ગ્રેટ આઈડિયા. અને પછી ઓફકોર્સ એને મને થોડા મહિના પછી ફોન કર્યો કે ઓકે સ્ક્રિપ્ટ ઓલમોસ્ટ થઈ ગઈ છે અને યુ નો શર્મન ઇઝ ડુઈંગ ઇટ એન્ડ વી વુડ લવ ટુ હેવ યુ. તો આઈ વોઝ લાઈક ઓફકોર્સ, બીકોઝ શર્મન ને આપણે એટલા બધા ફિલ્મોમાં જોયો છે ને યુ નો ગુજરાતી થિયેટરમાં કેટલા સુપરહિટ પ્લેઝ કર્યા છે શર્મન છે. સો આઈ હેવ નેવર વર્કડ વિથ શર્મન. એટલે ઇટ વોઝ, આઈ ઓબ્વિયસલી સેડ યસ ઇમિડિયેટલી કે યસ ડેફિનેટલી. અને ઇટ વોઝ ગ્રેટ વર્કિંગ વિથ શર્મા. પહેલા દિવસે જ અમે એક સીન કર્યો, ઇમોશનલ સીન હતો, અને ઇટ વોઝ લાઈક કહેવાય ને કે નોર્મલી ફિલ્મના પહેલા કે બીજા દિવસે તમે સીધા ઇમોશનલ સીન ઉપર ના જાઓ, તો ધીરે ધીરે યુ ગ્રો ટુવર્ડ્સ ઇટ. બટ બીકોઝ યુ નો હી ઇઝ સો અમેઝિંગ. આઈ રિમેમ્બર આઈ સેટ ડાઉન ઇન દેટ સીન, અને સીનમાં કંઈક આમ ઘણો જ ઇમોશનલ સીન હતો ને શર્મનના આંખમાં સાચે જ આંસુ આવી ગયા, અને એના આંસુ જોઈને મને રડવું આવી ગયું. અને એ એક આમ એક ટેકમાં ઓકે થઈ ગયું એવું, યુ નો. સો ઇટ વોઝ સો અમેઝિંગ કે યુ કુડ કનેક્ટ વિથ યુ નો. તમે બધા કલાકાર સાથે વર્ક કર્યું છે. જી, સરમન જોશી સાથેના વર્કમાં તમને શું કલાકારમાં શું ડિફરન્ટ દેખાવ? જોડે કમ્પેરિઝન જ નથી કોઈનું પણ. મને બોલી હમણાં બોલી હતી એટલે હું એના કેમ કે બહુ ના ચેલેન્જિંગ નહીં, પણ એ કહે છે કે શર્મન તારા જેવું કોઈ પહેલા પણ નહોતું ને આગળ નહીં આવે એવું. અને હવે પ્રેગ્નન્ટ થયા પછી તો કોઈ જ નથી. ખાસ એક આપણે તમે જે હમણાં રશિયાનો મને એક્ઝામ્પલ એક આપો તમે, ખાસ કરીને આપણે મૂવીમાં ખાલી એન્ટરટેનમેન્ટ પૂરતું નથી હોતું, એક મેસેજ પહોંચે, સમયથી આગળનો એક મેસેજ હોય છે. આપણે ત્યાં ઘણા બધા મૂવી સમય પહેલાના આવી ગયેલા કે સમય પછી આગળ આવતો હોય છે. અત્યારે જે તે સોશિયલ જે રિવોલ્યુશન ચાલી રહ્યું છે એને ક્યાંક આ મૂવીમાં કંઈક અલગ રીતે કનેક્ટ પણ ટ્રાય કર્યું, બરાબર? આઉટ ઓફ કે બોક્સ એક અલગ કંઈક વાત કહી શકીએ. તો એ તમને જ્યારે આ કે ભાઈ રિયલી તમારે એક લેબર પેન ભોગવવાનું છે, હાઉ યુ ફીલ? હા, એટલે આ છે ને ઇમોશનલ ડ્રામા કોમેડી છે, અને ફોકસ ઓફકોર્સ પ્રેગ્નન્ટ મેનનું છે, પણ બધા ફેમિલી મેમ્બર્સના એ પ્રેગ્નન્સી જોડે જોડાયેલા ઇમોશન્સ, રાઈટ, એની વાર્તા વધારે છે. અને કે એવું બને, ઇટ ઇઝ અ વર્ક ઓફ ફિક્શન ઓફકોર્સ, કે ખરેખર હજી એવું કંઈ બન્યું નથી કે માણસ પ્રેગ્નન્ટ, a male can become pregnant. But what if that happened? Then what would be the advantage? The advantages would be a man would understand. એક માણસ
એની વાઈફની પ્રેગ્નન્સી જોડે ઓર રિલેટ કરી શકે અને એને ઓર વધારે સારી રીતે સમજી શકે રાઈટ એ બધી વાતો આવી છે આ પિક્ચરમાં Right. થ્રુ ધ સિચ્યુએશન્સ દેટ આર ક્રિએટેડ Right. એન્ડ ઓલ ધોઝ આર રિયલી બ્યુટિફુલી સેડ એન્ડ રિટન એન્ડ ધેન ડિરેક્ટેડ બાય રેહાન ચૌધરી અમારા ડેફિનેટલી, કારણ કે આ તમારે આ એક સંવેદનશીલ હા. એક કહેવાય મેસેજ, હા, અને જી. એ છતાં લોકોને તમારે એને પાછા સાથે ફ્લો કરાવવાના છે. હા. એ પણ એક એટલું, કારણ કે લોકોને માઇન્ડસેટને તમારે એને સેટ કરવું, એ પણ એક એટલું જ એક ચેલેન્જેબલ હતું. હા, અને એક્શન થ્રિલર કર્યા પછી એને આવા ટાઈપની ફિલ્મ કરી છે એટ અ વેરી યંગ એજ ઇઝ Right. વેરી ક્રેડિબલ ફોર હિમ. સર આપની પાસે તો વેરાયટી ઓફ ક્વેશ્ચન્સ છે, પણ હું મારા પ્રોડ્યુસરને હું પૂછવા માંગુ છું, જીગરભાઈ, જીગર જેવું કામ કર્યું એવું નથી લાગતું? ના એવું નથી, પણ હા આ કન્સેપ્ટ વાઇઝ મને ગમ્યું. જેમ બેએ કીધું એ મેલ પ્રેગ્નન્સી કરતાં આ મૂવી, જેમ સરે કીધું કે ઇટ્સ ડેફિનેટલી ફિક્શન વર્ક છે, બટ વાત અંદર મૂળ વાર્તા એ નથી કે એક પુરુષ પ્રેગ્નન્ટ થાય છે. વાત એ છે કે મા બાપ એના છોકરા માટે, એના સંતાન માટે શું કરી શકે. સંતાન પ્રાપ્તિની ઘેલછાની વાત નથી, પણ સંતાન માટે શું કરી શકે. અને એક હસબન્ડ છે એ એની વાઈફને કઈ રીતે પ્રેમ કરતો હોય કે એના માટે શું શું કરી શકે, કે કેવી રીતે બધાએ કરવું જોઈએ, એ વાત વધારે છે. સોરી વચમાં ઇન્ટરપ્ટ કરું. ખાસ કરીને એક લેડીઝના ઇમોશન્સ ક્યાંક એનાથી ફૂલફિલ નથી થતા, એની એક વિશ છે ફૂલફિલ નથી થતી, એ ફૂલફિલ કોઈ મેલ એ ફૂલફિલ કરે છે. એના ઇમોશન્સ વધારે પડતા બતાવવાનું આપણે બતાવ્યું છે કે લોકોને એનાથી કેટલો એક સામાજિક બોન્ડિંગ વધારે કરે છે. વધારે ફોકસ એના ઉપર નથી. આઈ થિંક કરેક્ટ માત્રામાં બધી ચીજો છે અને ઓલ ધ રિલેટેડ ટોપિક્સ બહુ સરસ રીતે they come and are interwoven into the story, which is the central theme of the film કે માણસ પ્રેગ્નન્ટ થાય છે. એ સેન્ટ્રલ થીમમાં ઘણી બધી વાતો કહેવાઈ રહી છે. તમે બે દિગ્ગજ કલાકારો, જી. બે જણા અનુભવીઓ, એ કહેવાય ને કે બે એક સારી ટીમ હોય ને સારા બે પ્લેયર રમતા હોય અને એ મેચ જામતો હોય, એમાં દરેકને જોવાની મજા આવે મેચ જોવાની. તમારી બેની જે એક કેમિસ્ટ્રી એન્ડ કોમ્બિનેશન બરાબર છે, ઓન સ્ક્રીન ઓફ સ્ક્રીન. તો ઓફ સ્ક્રીન અમે બંને થોડા સિરિયસ ટાઈપના, આઈ થિંક માનસી પણ એટલે ક્વાઇટ ઇન્ટ્રોવર્ટેડ છે એન્ડ વેરી ફોકસ ટુવર્ડ્સ ધ વર્ક એન્ડ આઈ એમ ઓલ્સો મોર ઓર લેસ લાઈક દેટ. આઈ હોસિંગ અરાઉન્ડ ક્યારેક કરું, પણ મેં પણ માનસી જોડે ક્યારેય કામ નહોતું કર્યું. ઓફકોર્સ એનું કામ જોયું છે મેં, અને જ્યારે અમે કામ શરૂ કર્યું અને પછી જે સીન્સ થતા રહ્યા અને જે નેચરલ કેમિસ્ટ્રી ડેવલપ થઈ રહી હતી વિધાઉટ એની ઓફ અસ મેકિંગ એફર્ટ, વી વર પ્લેઇંગ ધ કેરેક્ટર્સ આઉટ. અને યુ ધેન વન્સ યુ સ્ક્રીન પર પડદા પર તમે જોશો ત્યારે તમને એટલે અમને પણ અહેસાસ થયો કે અરે આ તો બહુ સરસ રીતે જામી રહ્યું. અમને ખબર હતું કે સારું જામશે, પણ બહુ સારું જામી ગયું છે. આઈ થિંક કુદરતી. મેં નથી જોયું હજી. I'm waiting to watch. ના ઇવન But even when you were doing the scenes, હા, અને ગાયનોમાં પણ હા, કેટલું સરસ ગાયનમાં it's દેખાય beautiful. છે. મારા પેરેન્ટ્સે પણ કીધું કે વાવ એટલું મજા આવે છે આમ તમને જોવાની સાથે. એવું લાગે જ નહીં કે આમ પહેલી વાર you all are working together. હા, So- એટલે that is like you said, the craft is at play for both of us in spite of not knowing each other that Yeah. well and all. We played the husband and wife. ડિરેક્ટર સાહેબે સારો કોમ્પ્લિમેન્ટ આપ્યો કે તમે લોકો એકચ્યુઅલ હસબન્ડ એન્ડ વાઇફ દેખાઈ રહ્યા છો પિક્ચરમાં, હીરો હિરોઈન નથી દેખાઈ રહ્યા. તો મેં કીધું થેન્ક યુ વેરી મચ. થોડુંક એમ પણ કહી દીધું કે સારા એક્ટરો લીધા હોય તો એવું થાય. હા, એ પણ એટલી જરૂરી છે મૂવી માટે, સારા એક્ટરો હોવા ખૂબ જરૂરી છે. મેડમ રિજનલ મૂવી, અને એમાં એક સમય એમ કહેવાય કે સાઉથમાં જે રીતે અત્યારે ઇવન ઇન્ટરનેશનલ લેવલે આપણે પહોંચી ગયા છીએ, ગુજરાતી મૂવી જે રીતે અત્યારે બધા અર્બન મૂવીઝ બધા આવી ગયા, એક નવા એક કન્સેપ્ટ. આપણું કહેવાય થિયેટર બહુ સ્ટ્રોંગ હતું, આપણી પાસે કહેવાય કે ટેલેન્ટની કોઈ કમી નહોતી. ક્યાંક વચ્ચો પીરિયડ આપણા માટે થોડોક ખરાબ આવી ગયો ગુજરાતી મૂવી માટે, ક્યાંક એમાં બધા દોષિત હતા બરાબર. એના હિસાબે આપણે થોડુંક બધે સફર કર્યું. પાછું એક સમય આવી ગયો છે ગુજરાતી મૂવીમાં એક વર્ક કરવું, એક બધાને એક પ્રાઉડ ફીલ થવા માંડ્યું છે. પ્રતિક ગાંધીને બધાને આપણે જોઈ રહ્યા છીએ. તમે અત્યારે ગુજરાતી મૂવી બાબતમાં તમારો વ્યૂ
કેવો છે અને તો એ જ વ્યૂ છે કેમ કે આઈ એમ વેરી હેપી કેમ કહેવાય ને કે ઇન્ડસ્ટ્રી એવી રિવાઇવ થઈ રહી છે કે છેલ્લા 1 વર્ષમાં પરેશભાઈ સાથે મેં ફિલ્મ કરી, રત્નાબેન સાથે કરી, શર્મન સાથે કરી, ઓલ ધીઝ આર લાઈક બિગ હિન્દી ફિલ્મ એક્ટર્સ જે ગુજરાતીમાં કામ કરી રહ્યા છે. એટલે આઈ થિંક બહુ જ, અને વચ્ચે શું થયું બિકોઝ ઇન્ડસ્ટ્રી ગુજરાતી થોડી વીક હતી એટલે આપણા જે સારા કલાકારો હતા નાટકના રાઇટર્સ એક્ટર્સ બધા બોમ્બેમાં હિન્દી ફિલ્મ્સ અને હિન્દી સિરિયલ્સમાં કામ કરતા હતા. બરાબર છે. પણ હવે બિકોઝ ઇન્ડસ્ટ્રી પાછી રિવાઇવ થઈ છે, બરાબર. ઘણા જણ છે જે હવે એમ કહે છે કે ના અમારે ગુજરાતી ફિલ્મો જ કરવી છે બિકોઝ હવે છે સ્કોપ છે બહુ. ના આપણે ટેલેન્ટ તો છે, ટેલેન્ટ તો ઓલવેઝ ટેલેન્ટ આપણી પાસે છે, આપણી પાસે વિઝન વાળા છે, હવે જે સારા પ્રોડ્યુસર પણ છે. જે અલગ વાર્તાઓને સપોર્ટ કરીને આખી ઇન્ડસ્ટ્રીને રિવાઇવ કરવામાં મોટો હાથ છે. મોટો ફાળો રહ્યો. પહેલા એક જે સેટ થીમ પર હતી પિક્ચરો બનતી રહી એટલે એ એક સમય એવો હતો કે એક સબસિડીને ધ્યાનમાં રાખી મૂવી બનતી હતી હા, અને એને લઈને જે મૂવીની ક્વોલિટી દિવસે દિવસે ડાઉન થઈ ગયું. પછી ટાઈપની થિયેટરોના પ્રશ્નો અને એ જે વસ્તુ કહેવાય ને આખી વિશેષ સાયકલ જેવું થઈ ગયું છે. ગુજરાત ઇન્ડસ્ટ્રી બહુ મોટી સફર કરી. પાછું અત્યારે જે રીતે મલ્ટીપ્લેક્સમાં બધા મૂવીઝ જે રીતે રિલીઝ થઈ છે, ટોપિક્સ એવા આજે તમે આ ટોપિક્સ ગુજરાતી મૂવીમાં એટલે કેવી આપણે ઇમેજિન કરીએ તો પણ આપણે એમ થાય કે યાર કે ખરેખર આપણે ક્યાં જઈ રહ્યા છીએ. રિયલી ખરેખર તો પ્રોડ્યુસર અને ડિરેક્ટર બંનેને આપણે સેલ્યુટ આપવું પડે. બિલકુલ સ્વાભાવિક છે કે એ લોકો પેલા થોટ ક્રિએટ કરી રહ્યા કે આપણે આ એક મૂવી ઉપર આપણે જવું છે. હાજી. તો તમે આ વસ્તુ તમે હિન્દી મૂવીમાં પણ વર્ક કરેલા છે, તો આ વસ્તુ ગુજરાતી મૂવીનું જે અત્યારે જે ચેન્જ આવ્યું છે, રિવોલ્યુશન તરફ જઈ રહ્યું છે, એ તમે કેવું જોઈ રહ્યા છો? આવતા દિવસો માટે કેવું જોઈ રહ્યા છો? આમાં બેઝિકલી હું તો ચાલતી ગાડીએ ચડી ગયો છું. પાછલા 10-15 વર્ષથી જીગર જેવા પ્રોડ્યુસર્સ, બધા પ્રોડ્યુસર્સ, ડિરેક્ટર્સ, એક્ટર્સ આટલું સારું કામ કરીને આ પોઝિશન પર ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પાછી લઈ આવ્યા છે. અને જે માનસીએ કીધું કે લાગ્યું કે આ તો બહુ એક્સાઇટિંગ ફેઝ છે અને મને પણ એનામાં આઈ વોન્ટેડ ટુ પાર્ટિસિપેટ ઇન ધ એન્ટાયર પ્રોસેસ એન્ડ સો આઈ જમ્પ્ડ ઇન એન્ડ આઈ એમ ગ્લેડ આઈ ડીડ. બહુ સરસ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ્સ. કેટલા હું ઓલરેડી બહુ બધા ડિરેક્ટર્સને રાઇટર્સને મળેલું ને બધાએ અલગ અલગ સરસ સરસ સબ્જેક્ટ્સ હતા. એમાં રેહાનનું સૌથી પહેલાં સ્ટાર્ટ થાય એવું એવી શક્યતા હતી ને બહુ સારો સબ્જેક્ટ પણ હતો. વન ઓફ ધ બેસ્ટ આઈ હેડ હર્ડ, કારણ કે બીજા બધા વર્કિંગમાં હતા હજી. તો એમ કરીને આ જર્ની. સર આપનો જે ક્વેશ્ચન છે મેં એડ કરવા માંગુ છું. આપે કીધું કે અત્યારના જે રીતે ગુજરાતી મૂવીઝ આગળ વધે છે, યુ બોથ આર ધ સીઝન પ્લેયર ઇન ટુ ધી હિન્દી એન્ડ ગુજરાતી મૂવીઝ ઓલ્સો. આપ જે નવી ટેલેન્ટને જુઓ છો, શું ચેન્જીસ આપને લાગે છે? હજુ કયા પ્રકારના ચેન્જીસ તેઓ લાવવાની જરૂર છે? કેમ કે જે રીતે ગુજરાતી મૂવીઝ હવે હિન્દીની સમકક્ષ આવી રહી છે, શું આપનું શું માનવું છે આપ બંને? ના, યુ ઓલવેઝ લર્નિંગ. હા ને, આમાં કોઈ પંડિત નથી. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજો હોય કે અમારા જેવા થોડો ઘણો એક્સપિરિયન્સવાળા એક્ટર્સ હોય, વી આર ઓલવેઝ લર્નિંગ, અનલર્નિંગ, સર્ચિંગ, ગ્રોપિંગ, હોપિંગ કે અને ઇટ્સ અ ટીમ પ્લે, બરાબર ને? એટલે દરેક ટીમ મેમ્બરે સરસ કામ કરે તો જઈને એક સારી ફિલ્મ બને. આઈ થિંક બધા જ જુએ છે, સમજે છે. ઇન્ટરનેશનલ સિનેમા આવી ગયું છે, ઇંગ્લિશ સિનેમા તો હતું જ પણ ઓર માત્રામાં આવી રહ્યું છે. હિન્દી ફિલ્મો પણ બહુ સારી બની રહી છે, સાઉથ ઇન્ડિયન લેંગ્વેજની ફિલ્મ્સ બહુ સારી બની રહી છે. એટલે દેર ઇઝ લોટ ટુ જસ્ટ વોચ એન્ડ લર્ન. મને એવું લાગે છે અમે બધા પણ જોઈને શીખ્યા. મારા જેવા લોકોને થોડો એડવાન્ટેજ હતો કે પપ્પાનો એક્સપિરિયન્સ ને પપ્પાની ટેલેન્ટ મને મળી, પણ બાકી બધા લોકો જોઈને શીખી રહ્યા છે. એટલે એવું કંઈ હમણાં રિવાઇવલ થયું છે ને 10-15 વર્ષ આમ કહી શકે, તો હજી હવે કરતા જ હશે ને. ઓલરેડી તમે આપણે જેમ વાત કરી, બહુ સરસ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ થઈ રહ્યા છે. મને તો કરસનદાસ મેં જ્યારે જોઈ ત્યારે આઈ ડોન્ટ બિલીવ કે આ એક ગુજરાતી ફિલ્મ બની છે. કેટલું મને સબ્જેક્ટ બહુ ગમેલો. પછી મને કેડીની જ એક બીજી ફિલ્મ હમણાં મેં હાલમાં જોઈ, નાડી દોષ. એ પણ આમ અલગ સબ્જેક્ટ હતો, પ્લોટ પોઈન્ટનો બહુ અનોખો હતો અને ઇટ વોઝ વેરી રેલિવન્ટ પર્ટિક્યુલરલી ટુ અ સ્ટેટ
of Gujarat. Why I am saying that is because we are still very particular about kundli matching ને એવું બધું. એક પણ હેલારો પણ આપણે યાદ કરી હા, શકીએ છીએ. હેલારો, એક exactly. તમે એક ઢોલ ઉપર આખું મૂવી જ્યારે ખરેખર એમ કહેવાય કે સબ્જેક્ટ સ્ટ્રોંગ પકડી અને કેટલો એની પર ટ્રસ્ટ કે ના સબ્જેક્ટ ઉપર લોકો હા. ગમશે, એન્ટરટેન થશે. જી. એન્ટરટેનમેન્ટની વાત તમારે કે બોટમ લાઈન મારી એન્ટરટેનમેન્ટ જી. તમારે બધાની ખાસ કરીને આમ સોંગ્સ મૂવીમાં સોંગ્સ તો હોય જ છે. મૂવીના મજા જ નહીં આવે હા. તો ખાસ કરીને આ મૂવીના સોંગ્સમાં તમારે બે લોકોને કેવા એન્ટરટેન કર્યા છે કારણ કે ભાઈ સિરિયસ છો એટલે ખાસ તમે જેમ બોલ્યા હતા કે રશિયા હોય તો હા. સિરિયસની વાત નથી. ના મેં તો ગાયું પણ છે એક ગીત. રોમેન્ટિક ગાયન છે અને સિરિયસ નથી સર, ઇટ્સ મિક્સ ઇમોશન્સ પણ ઓફકોર્સ થોડુંક સબ્જેક્ટના હિસાબે થોડુંક there's a little weighing on the emotional scenes more so. કારણ કે તમે પબ્લિક બેઠી છે એને પણ તમારે અડવી કરવી પડતી હશે. હા, પણ જે પહેલું રોમેન્ટિક સોંગ આવ્યો છે માનસીને લાઇન્સ બરાબર યાદ નથી, નહીં તો માનસી તો આપણે બધા જાણીએ છીએ કે સિંગર છે Right. પણ if she is in the mood she can. બંને Yeah, husband like બંને I'll sing my portion. હા, મારો થોડું portion માં પ્રતીકભાઈ પાર્થ. પાર્થિભાઈ of course. Yeah. Sorry, of course. આંખોની અટારીથી મને બોલાવી તો હું દોડી આવું મનની ગલીમાં રાહ જોઉં આવારા. એટલી વાહ વાહ, વાહ, વાહ. વાહ, હજી ઘણું બધું છે આમાં. એવું magic, ચાલ magic. છે. તો મૂવીમાં બધાએ આમ જોવું જ પડશે અને હા, જાણવું પડશે. કે Magic. ખાસ કરીને આ મૂવીમાં આપણે ટીન એજ અને યંગસ્ટર એક એને આ કઈ આજે સમાજને રિવોલ્યુશન એ જ આવે છે કે ચેન્જને એ લોકોના થોટથી શરૂઆત થઈ છે તો એને તમે શું મેસેજ આમાં અને એ લોકોને શું તમે કહેવા માંગો છો આ મૂવી બાબતમાં? સારી પિક્ચર જોઈ હોય તો 3rd ફેબ્રુઆરીએ પહોંચી જજો થિયેટરમાં. ઇટ્સ યોર લોસ યંગસ્ટર્સ માટે. આગળના ઉંમરના લોકોને પ્લીઝ આવજો જોવા અને એમનાથી વડીલોને સર પ્લીઝ આવજો, પ્લીઝ આવજો. પણ એક તમારા લોકોની વડીલોની માફી કેવી હોય છે કે મેલ પ્રેગ્નન્ટ થઈ છે એ થોડુંક તમે મને થોડુંક માફ કરી દેજો એક કોર્સ કરીને. હા, ના તમે જોશો તો મને એટલે મને એવું લાગે છે કે તમે મને પણ એમાં ખાસ માફ કરીને કરી દેશો. સરમનભાઈ મને થોડુંક એવું લાગ્યું છે કેવો ઇમોશન્સ હોય તો જ હા. તો અને તો જ હા. મેલને પ્રેગ્નન્ટ થવાની જરૂર પડી. બહુ એક હા. લેવલનું હા. ઇમોશન્સ લેવલ 100% હા. મૂવીમાં તમે આપ્યું જ હશે જી, જી, તો જી. જ ઈ લોકોને ત્યાં સુધી તમે લઈ ગયા હશો. જી. એટલે લોકોએ ખાસ એક ઈ જે કહેવાય ને કે ઇમોશન્સની જે હાઈપ કહેવાય હાઈપ તો ખાસ માણવી જ પડે. હા. અને આપનું શું કહેવું થાય છે? ના, એકદમ જ. અને યંગસ્ટર્સે તો એવું કેવું છે કે આઈ થિંક યંગસ્ટર્સ જ નવા થોટ્સ, નવી આઈડિયાઝ અને નવા વિચારો સાથે આવતા હોય છે અને આપણી ઇન્ડસ્ટ્રીમાં પણ એટલા બધા યંગ પીપલ છે, રાઇટર્સ, ડિરેક્ટર્સ, એટલે આઈ થિંક દે આર ઓલવેઝ ક્વેશ્ચનિંગ. અમે પણ યંગ જ છે કે અમે કંઈ એટલા ઓલ્ડ નથી બટ આઈ એમ જસ્ટ સેઇંગ ઇટ્સ ગ્રેટ ટુ બી ઇન દેટ એન્વાયરમેન્ટ એન્ડ ઓફકોર્સ કોંગ્રેચ્યુલેશન્સમાં જે થોટ છે એ બહુ અલગ છે. પ્રેગ્નન્સી ઇઝ ઓફકોર્સ અ પ્લોટ બટ એની જે આઈડિયા છે કે પેરેન્ટિંગ હેઝ નો એની જેન્ડર. આસપાસ જે આખી બધી જે ઇમોશન્સ હા. આખું જે બને છે હા. વાતાવરણ જે આખું ફેમિલી પૂરેપૂરું ફેમિલી એન્ટરટેનમેન્ટ એમ કહેવાય કે Family entertainment છે. પૂરું આપણે આપી શકીએ એક્ઝેક્ટલી એવું લાગે. એક્ઝેક્ટલી બરાબર એ જ છે. અચ્છા, ખાસ તો સરમનભાઈ તમે બંનેને એક વસ્તુ લોકોને થિયેટરમાં પહોંચવા માટે તમારે બેની ખાસ એક એડવાઇસ. 3 ફેબ્રુઆરીએ 3 ફેબ્રુઆરીએ કોંગ્રેચ્યુલેશન્સ રિલીઝ થાય છે. એમાં શર્મન જોશી છે, હું છું અને ઘણા બધા સુપર ગુજરાતી કલાકારો છે, દિગ્દર્શક સરસ છે, ડાયલોગ્સ બહુ સરસ છે. સૌથી વધારે મોટી વાત તો એ છે કે ગુજરાતી ભાષામાં છે અને તમારા નજીકના સિનેમાઘરમાં રિલીઝ થવાની છે. તો તમે ડેફિનેટલી જોજો, તમારા પરિવાર સાથે જોજો. એવી ફિલ્મ છે કે તમે સાથે માણશો તો તમને બહુ મજા પડશે અને સિનેમાઘરમાં જો બધા સાથે જુઓ ને તો એની એક અલગ જ મજા છે. તમે ઘરે એકલા બેસીને ટીવી ઉપર ઓટીટી જો એમાં એટલી મજા નથી જેટલી એક મોટા સ્ક્રીન ઉપર બધા સાથે જોવાની મજા છે. સો ડેફિનેટલી વોચ કોંગ્રેચ્યુલેશન્સ ઇન થિયેટર્સ. ખાસ કરીને 3 ફેબ્રુઆરી. અને ખાસ કરીને કોંગ્રેચ્યુલેશન મૂવી જોવા જવાનું પણ ખરેખર આપણે સરમનભાઈ અને માનસી મેમને કોંગ્રેચ્યુલેશન બધાએ પબ્લિકે કહેવું પડશે કે રિયલી આવા પ્લોટ ઉપર તમે મૂવી લાવો છો અને આવા અમને એન્ટરટેન કરો છો એટલે વી હેવ ટુ ગીવ ધ કોંગ્રેચ્યુલેશન બોથ ઓફ યુ. Thank Thank you, you. sir. થેન્ક યુ so વેરી much. મચ. અને ખરેખર મૂવી આપણે બધાએ ખાસ જોવા જેવી હશે અને એન્ટરટેનમેન્ટની સાથે એક સારો ફ્યુચર એક મેસેજ છે એ પણ આ એક મૂવીમાં ખાસ આપણે માણવા જેવો છે.
થેન્ક યુ સર Thank you. થેન્ક યુ સલમાનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર, માનસીબેન આપનો આભાર, Thank you. જીતનભાઈ આપનો આભાર, સર આપનો પણ આભાર. તો મિત્રો, જે રીતે જે આપણે કહી શકાય ને કે જે ફિલ્મના દિગ્ગજો જ્યાં ઉપસ્થિત છે તેઓએ જે અપીલ કરી છે કે 3જી ફેબ્રુઆરીએ આપણે બધાએ કોંગ્રેચ્યુલેશન્સ મૂવી જોવા જવાનું છે અને સ્ટારકાસ્ટની સાથોસાથ બે ટીમને પણ આપણે કોંગ્રેચ્યુલેટ કરવાની છે. તો આપણે આ મોકો નહીં ચૂકીએ અને આપણે સાથે જ બધા 3જી ફેબ્રુઆરીએ કોંગ્રેચ્યુલેશન મૂવી જોવા જશું. તો આવા જ એક નવા વિષય સાથે ફરીથી અમે આપની સમક્ષ પ્રસ્તુત થશું. ત્યાં સુધી મને રજા આપો ને જોતા રહો અબ તક. નમસ્કાર.